દેખાડવાનું કરે, ભગવાન ઉપર દોષ કરે, એવા વ્યક્તિનું તો કોઈ પાણી ના પીતા. તો તમે ભગ આશું ખોટું આપણા જે જેને માનતા હોય એના વિશે બોલતો હોય તો જા હટ, તારા ઘરનું પાણી ના પીવે બધી કહી દેવાય. હા માં માં છોટા થતા ને એમના ઘરનું પાણી જ નહીં પીવાનું માં. ખબર એવું મોડે ના ક્યાં મોડે નહીં કહેતો પણ અંદરથી માં તમે કીધું કે વાંસણ હોય એટલે અપવિત્ર થઈ જાય. એના ચોખ્ખાઈ રાખતા હતા આ કારણથી કે માંસ મટન ખાતા હતા ને એના ઘરનું પાણી ના પીવે, બુદ્ધિ દોષ થઈ જાય. બીજું કોઈ નાત જાત નતું, કોઈ ના કરે માંસ મટન ખાય એના ઘરનું પાણી ના પીવે. ભક્તો જે ભક્તિ કરતા હોય કોઈ નાત જાતનું નતું, પણ બસ જે માંસ મટન ખાતું હોય એના ઘરનું પાણી ના પીવે, જે ભક્તો હોય એટલા માટે નિષેધ કરવા જ્યાં ત્યાં પાણી ના પીવાય. હવે કદાચ કોઈ સાધુ સંત કે જ્યાં ત્યાં પાણી નહીં પીતા તો એનો મતલબ એટલે છે અપવિત્રતાના કારણે જે ગ્લાસમાં કદાચ કોઈ વ્યક્તિએ જે માંસ મટન ખાતો હોય એ જ વ્યક્તિએ કદાચ ગ્લાસમાંથી પાણી પી લે તો એના ગુનો આવે એવું કહેવાય છે, એટલા માટે ના પાડે. પણ બધા જાહેરમાં આવું નહીં કહેવાનું. અને કોઈ મિત્ર હોય ગમે તે જાતિનો હોય બરોબર, પણ જો માતાનો ભગવાનનો હોય ને તો એક થાળી ખાવું જોઈએ. માતા આવું નાત જાતનો ભેદભાવ રખાય, કેમ કે ભગવાને ખુદ નહીં રાખ્યો, મારા જેવી મેરડીએ ખુદ નહીં રાખ્યો. રાખ્યું કોઈ દાડો મારે જ્યાં કામમાં કોઈ જોયું ના. મારા માટે તો બધા હરખા પટેલ. ભલે ખૂબ આશીર્વાદ છે જીવનમાં આવીને આગળ વધો, અને બીજા જે મિત્રો હોય એમને તે મતલબ ભગવાનમાં જોડો, માતામાં જોડો. ભલે ખૂબ આશીર્વાદ. રામ રામ. રામ.